હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો એને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. ને વાગી ગયા છે મિત્રો 12:30. 12:30 થયા નથી, હજુ વાર છે 10 મિનિટની. ને અત્યારે જો મિત્રો આપણે મસ્ત મજાનો વિડીયો બંધ થઈ ગઈ તો એમાં સેલ પૂરો થઈ ગયો છે, બદલાવો જોઈએ. બંધ થઈ ગઈ ઘડિયા. એમાં રાજવીરભાઈ જો પાઉં ખાય, બોલા શું કહેવાય, પૌવા બટેકા ખાય, પૌવા બટેકા ક્યાંય જાય. પૂરું ની લાવ્યા હતા કા પૂરો. આજ તો હે ને ડાયરો આપણે નવું કામ ઉપાડ્યું છે, બહુ જૂનું છે ને. ખંજેરો પડ્યો તો એ સાફ કરી નાખ્યો છે ને, જગ્યા રોકતું બંધ થાય તો બધી બાજુ નાખી છેલ્લી ભરી. રાજગરો હે જો મસ્ત મજાનો રાજગરો. આનું શું થાય કમેન્ટ કરજો. લગભગ લાડવા અને ઉખડી ને એવું બધું થાય. તમે બીજું શું થાય એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. હા ચાલો ભાઈ બી પણ આવ્યા છે. પેલા તો ઉલકા ગયા હતા, પણ ઇનકા તો હે ને ડાયરો પવન ના આવ્યો, તડકો આવતો હતો પાછો. લઈને પછી ત્યાં બંધ રાખ્યું ને ઇનકા વહી આવી છે સાંજે. અહીંયા થોડોક પવન આવે છે ભાઈ બી પણ. અહીંયા જો કેવો મસ્ત સાફ થઈ ગયો, ધોળો ધોળો. સાયો મસ્ત આવે લીમડાનો, કેવો મસ્ત થઈ ગયો મિત્રો. વિડીયોમાં થોડો બંધ નહીં દેખાતો, એમાં થોડોક કાળો દેખાય. એમ કેમ થાય? શી ખબર. જો આમાં તો ચાલશે. જો રિયલમાં મસ્ત દેખાય છે, આમ ઝૂમ કરીને તો બીજ ભાઈ મસ્તીનો થઈ ગયો, અસલ થોડો થોડો બધા. ખસખસ શું કહેવાય? રાજગરો ના, લાડવામાં આવે શું આવે? એ તો ખસખસ. તો એ તો આવું જ ન હોય. એ હવે આની નહીં બનતી, કઈક બીજું આવતું હોય કદાચ. ના, આવું જ હોય છે. હોય આવું જ તે રાજગરા જેવું. એ કઈક અલગ આવો જ હોય, પીળો આવો ને દાણા આવડા જ હોય. હોય સાંજ જેવો જ તે, રિયલ આવો જ લાગે જેવું જ તે. હવે એ લાડવામાં ઓલા સુરમાં લાડવામાં મિત્રો ઉપર ફોટાડેલું આવે ખસખસ કે ને કેવી એને. યા રાજગરો હોય કે કઈક બીજું હોય, ખાસ કમેન્ટ કરજો. આ ને અમારા ઘરનો સમય લગાડવી. આપણે સોઈસ ને બનાવવાના કા. હા કે દી હે પમદી પેલદી હે પમદી દેશે લગભગ. આજ પડવો છે ને. હા તો 2 દિન વાર પડવાનું બીજ ભેગી હે. હા મારા ભેગું કરે ને એટલે આવું જ થાય મારું. પડવાનું બીજ ભેગી હે ને પછી ને સોઈસ ભેગું છે એવું કઈક છે. હોમ મારે હોય કે મંગળવાર હોય એમ કઈક જ છે. આ ડબલ કરી નાખે એટલે મિત્રો તહેવાર ઉજવવાની મજા જ ન આવે. બેસરી નાખે બેસરી નાખે બધી. કોઈ આજ કરે ને કોઈ કાલ કરે એટલે મજા ન આવે. ઓલું બધા એક હારે કરે ને તો મજા આવે. હમણાં 3-4 વર્ષથી એવું જ થાય, બધું એવું જ હાલે. તહેવાર ઉજવાતા જ નથી. ડબલ હાઈટમ એમ થઈ જાય, દિવાળી એવું થઈ જાય. એક ખીહેર બરાબર રહી. હા ખીહેરી એક 14 તારીખે જ આવે. હા બાકી બધું બેસ રહી ગયું. હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આજ તો રાજગરાનું કામ લઈ લીધું સુપણમાંનું. હારો કરી નાખી નવરા પછી જવા દે માર્કેટે. ખસખસ થાયતી હોય તો પાછું કહેજો હો, એમને ટોક રાખવી લાડવામાં લગાડવા. આપણે બનાવી નહીં ખોખડી બનાવી છે ને, ધાણી કરીને પછી બનાવી છે આપણે ઘરે છે ને. બીજું આમાં હારો આગળથી લઈ લેવાનો અસલ થોડો પછી બનાવવાની. ખાવી ને પોગી જાય. જૂનો હે 3-4-5 વર્ષ જૂનો છે. પણ એવો ને એવો છે, કશું નથી અંદર. આને બહુ સાફ કરીને નહીં મૂકવાનું. સાફ કરીને મૂકવાનું એટલે જીવાય જ પડે. આપણે ધોકાવીને ચાળીને તરત મૂકી દીધો. હા બાકી જોવા મસ્ત. તમે આયા ને તો પવન વહી ગયો. ચાલો વયો જાય. વ્યાજ જાવ જો તો આટલો રહી ગયો મારે પવન આયા વગીનો. હાલો ડાયરો છે ને વયો જાવ. હા વ્યાજ હાલો. હારી ઉપણી નાખે હટ પવન આવે તો પેલા તો આમ ગયા તા, ત્યાં તડકો આવતો પવન આમ ફરી ના આવ્યો. પેલા લીમડા શરૂઆત કરી હતી. લીમડા નો આવ્યો પછી માર્ગમાં ગયા. નાઈ નો આવે એમાં પાછો ના તો તડકો લાગતો. આય વિયા આય વળી પૂરું થશે ને મેં 2-3 ઠેકાણે ફર્યા તો નહીં પાર પડે. હવે જાજો નથી રહ્યો મિત્રો. આ ભાઈ એક કચરો રહી ને ઘરે જ છે એક તગારા જેટલો. ઈ તો ઉપણેલો છે, ખાલી ઊંચો જ કરવાનો છે. હા
ફરે ને એટલે આમાં ફોયતરી હોય ઈ નીકળે એટલે એવો કચરો થોડું ઘણું ભેગું થાય જ. સાદો નહીં, ખાલી 10 મિનિટ પવન આવે ને બધું બધી સાફ થઈ જાય. હા જો આવ્યો. આવતો જ નથી. આમ ખખેડ્યું આમ ન આવ્યો. આંજાય આવવા મીડ્યો. હા હાલો જોઈ કઈ બાજુ જાય છે. મારી માથે આવશે. પવન જ નથી. જો મારી માથે જ આવ્યું. આમથી આવ્યો. આમ તો ડાયરો આપણે ઉપડવાનું ચાલુ કરવી ને ત્યાં પવન ગમે એવો હોય ને તો તમે વિયો જ જાય. આવ્યા ને અમે ખોલતા ને બધું પેલા કાઢી એવો પવન આવતો ને પછી એને ઉપાડવાનું ચાલુ કર્યું. કાઢતા ને ત્યાં લગીને ફૂલ પવન આવતો હતો. હા અને શરૂ કર્યું ને ત્યાં વિયો ગયો. વયો ગયો. ઉપાડતા વયા આવ્યા પણ એને ડરાઈ ગયું થોડું. કાંઈ નો કરાય, કાંઈ એને ઈ પંખે ઉપડી નાખશું કેમ કે પવન જ ના આવ્યો. હાવ બંધ થઈ ગયો પવન. અહીં બધા બાળકો રમે રાજવીર ને પાંદડે થી રમે. પાંદડે થી તો બહુ રમવું ગમે. અને નાયા ક્યાં પૈસા પૈસા હે ક્યાં અહીંયા કે નાઈ ક્યાં નાયો શું નાઈ નાખ્યો તું ક્યાં નાયો છે બસ તું નાયો ક્યાં સોનું પડે સોનું બસ એટલે આટલા પાંદડા ઘણાય કે રૂપિયા કેવાય આ જો તો એ શિવ ઈ કે લોટો આ મૂકવાના બેહી થાવ. આ શિવ છે કોણ છે હે એ આ શિવ છે કોણ છે હવે આવ્યો તો થોડા દૂર રમવા. આ કોણ છે આ કોણ છે ઈ? રાજવીર છે રાજવીર કોણ છે હે શિવમ ક્યાં શિવમ છે ને પૂરું ક્યાં છે પૂરું એટલે હા આઈ રહ્યો અહીંયા છે અહીંયા કાકા છે બા છે બા ક્યાં છે ડાયરો હવે છે બપોરા કરી આવી કે રોટલા ઘડવાના હતા હાલો તો મસ્ત મજાના કરી આવી બપોરા શિવદાર કરવાના બપોરા અત્યારે બપોરા કરવાના હે રાજી તાર ઈમ કે આ બેહી જાવ કો બે આવ ઈમ કરવાના ભાઈ બધો બનાવી નાખ્યો મસ્ત મજાનું ગરમા ગરમ ઠંડી ઠંડી છાય કાલ વાલો વીણી વાલો ને બેટેકા ઘરના તો ઘરનું છે બધું એમ વાલો ગુવાર હોત નાખ્યો ઊંધિયા ટાઈપનું શાક બનાવ્યું મસ્ત મજાનું ને મિત્રો જામો જામો ઠંડી ઠંડી છાય ખાટી છો કરતે થોડી કાલની છે 6 વાગી ગયા છે સાંજના ને ચાલુ છે મિત્ર આપણે દવા છાંટવાનું જુઓ કાલ તો સટાઈ ગયું હોત પણ કાલ હે ને પછી બીજું કામ આવી ગયા ને મિત્રો તો દવા છાંટવાનું રહી ગયો હવે હે ને થોડીક રહી આની હજુ 4-5 પગ જેવું થાય છાંટી દેવી મસ્ત જુવાર થઈ ગઈ આપણે મોટી મોટી કે બાપમાં જ આવે હે ને મસ્ત મજાની પાંદડાની આપણે 10 પાણી હક છે ને છાંટી દેવી જુઓ અહીંયા ઓલું કુવાણ પડ્યું હતું ને એટલે એ રહેવા દીધું ત્યાં નહોતું વાવેતર કર્યું ડાયરો છે ને રાતના 10 વાગી ગયા છે ને મસ્ત મજાની વાળું કરી ને આવી ગયા છીએ આપણા ઠેકાણે ચાલુ છે મિત્રો મેચ ચાલુ એડ આવે ત્યારે તો હમણાં આઈપીએલ છે ને ચાલુ રહે મહિને 1.5 મહિના થઈ ગયું મેચ જોતા મોડા સુધી વિડીયો એડિટિંગ કામ ચાલુ હોય બે કામ ચાલુ હોય બા ઘડિયા ઘડિયા આટા મારતા હોય મોડા સુધી આટા મારું ઘડીક ખોઈ જાય મળે પાછા આવે અડધી કલાક પછી ઘુમરા રા ઘડીક હાલવું એટલે પછી ઠીક આવે પગમાં ને હાથમાં વળી પછી સુઈ જાવ વળી પછી ભાગવું હાથ મને ને કળવા પગ ને વળી પછી એક લીમડા પસ્તો આટો મારીને વળી પછી સુઈ જાવ 3 વાગ્યા પછી ઊંઘ આવે કલ્પેશ હોય જાય બધી પેક કરીને હોઈ ગયા વિકેટ ગઈ ફરીને પછી પવન ને મિત્રો ઘડીક આવે મસ્ત ઠંડો ઠંડો ફૂલ વળી પાછો ઘડીક બંધ થઈ જાય વળી પાછો ઘડીક આવે બંધ થઈ જાય આવું છે મિત્રો મજા આવે પણ રાતના 1-2 વાગે ને પછી એમ મજા આવે એમ ઊંઘ આવે પછી સવારમાં વહેલા ઊભું થવું એમ ચાલો ડાયરો અને આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આયો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે
જો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું એને ભૂલતા નહીં. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરા ને રામે રામ.